વિજાપુરના લાડોલ ગામ નજીક આવેલી શિવમ કેસ્ટર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક ભરત પટેલ સાથે કરોડોની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે। કંપનીના વેચાણ કરાર દરમિયાન કરાર મુજબની શરતોનું પાલન ન થતા લાડોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। માહિતી મુજબ ભરત પટેલે તેમની કંપની શૈલેષ પટેલ, સચિન સંઘવી સહિત 4 વ્યક્તિઓને વેચાણ કરાર પેટે આપી હતી, પરંતુ વેચાણ કરાર કર્યા બાદ આરોપીઓએ કાવતરું ગૂંથી કંપનીમાં ફક્ત કાગળો પર ખરીદી બતાવી હતી અને ખોટા બિલ બનાવી બોગસ ખર્ચ દર્શાવ્યો હતો। આ રીતે કંપનીના માલિક સાથે રૂપિયા 1.54 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો આક્ષેપ છે। ભરત પટેલે 4 ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા લાડોલ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। શિવમ કેસ્ટર પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ એરંડાનું પિલાન કરતી કંપની છે અને એમાં લાસ્ટ યર અમે સદર આરોપી પાર્ટીઓ જોડે એક એમઓયુ કરીને એમને સેલ કરવાની પ્રોસેસમાં હતા અને એમને 13 નવેમ્બરથી ચલાવવાલેલું। પછી એ લોકોએ ખોટા બિલ, ખોટા ડુપ્લિકેટ ચલણો યુઝ કરી અને પૈસાની હેરાફેરી કરી છે અને અમારી જોડે છેતરપિંડી કરી છે વિશ્વાસમાં લઈને। અને આ એક ફરિયાદ અમે આપેલી છે, બીજી ફરિયાદ ગઈકાલે આપી છે, ત્રીજી ફરિયાદ બી થશે અને ઘણી બધી કંપનીઓમાં જુદી જુદી રીતે મારી જોડે કરોડો રૂપિયાનું ફ્રોડ કરેલું છે અને એ ટૂંક સમયમાં બધી જ ફરિયાદો થઈ જશે। કયા બિલ ઉપર ફ્રોડ કર્યું છે? એમને ખોટા બિલ, જે એકચ્યુઅલી ગાડીઓ આવી જ નથી એવા જસ્ટ બિલ બનાવીને પેમેન્ટ ટ્રાન્સફર કરી લીધેલા છે। અમારા માટે થયેલી છેતરપિંડી અમારે એકલાની નથી, ઘણા સપ્લાયરોની તકલીફ છે, સરકારનો તકલીફ છે। એટલે અમે આના માટે ખાસ પોલીસને, સરકારના જોડે આગ્રહ રાખીશું કે અમને ન્યાય મળે। એમાં લાડોલ પોસ્ટે ફરિયાદી પટેલ ભરતભાઈ કચરાભાઈ પટેલે પોતાની ફરિયાદ નોંધાવેલ છે, જેમાં ફરિયાદીની પોતાની કંપની છે, શિવમ કેસ્ટર કંપની છે। તેઓએ આ કામના આરોપીઓને વેચાણ આપેલ, જે બાબતનો તેઓએ ફરિયાદીઓને વેચાણ કરાર કરેલ। ત્યારબાદ આ કામના તહોદારે વેપારીઓ જુદા જુદા વેપારીઓ પાસેથી માલ ખરીદીના માલના પૈસા નહીં આપી છેતરપિંડી આચરેલ છે, જે બાબતે લાડોલ પોસ્ટે ગુનો નોંધાયેલ છે। તેમજ આ છેતરપિંડી 1.57 કરોડ જેટલી રકમની છે।